अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જે દરેક ચીજો પર શક્તિમાન છે. કોઈ ચીજ એની કુદરતની સામે આવી નથી શકતી, કોઈ એની સામે પોતાની તાકાતને દેખાડી નથી શકતો. ઇન્નલ્લાહ અલા કુલ્લી શૈઇન કદીર. કોઈ પણ કામ એવું નથી કે જેની કુદરતની બહાર હોય. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓએ અલ્લાહની ઇબાદત કરીને, અલ્લાહની ઇતાઅત કરીને, પોતાના અમલ થકી અને પોતાના નુરાની શબ્દો થકી આપણી હિદાયત ફરમાવી છે. હવે આપણી જવાબદારી છે કે એમની હિદાયતના પ્રકાશને લઈએ અને ખુદ આપણે આપણી જિંદગીને નુરાની બનાવીએ. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય અને નહજુલ બલાગાનો 199 નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા કે જેને આજે આગળ વધારવા માંગુ છું. આ ખુતબાની અંદર મહત્વના 3 ટોપિક ઉપર કે જે ફુરુએદીનના છે, ઇમામ એના ઉપર તાકીદ કરે છે, વિગતવાર ચર્ચા કરે છે. અને ચોથો પોઈન્ટ ઉસુલેદીનથી મરબૂત છે કે જેને પણ ઇન્શાઅલ્લાહ આપણે રજૂ કરશું. ફુરુએદીનના અંદર ઇમામ 3 બાબતોમાંથી સૌથી પહેલી બાબતની જે આ ખુતબામાં શરૂઆતમાં બયાન કર્યા એ છે નમાઝ. નમાઝના બારામાં કુરાન મજીદની આયતોથી અને રસૂલ ખુદાની હદીસથી ઇમામ તાકીદ કરે છે અને એક અલગ અંદાજમાં, એક અલગ એંગલથી નમાઝ જેવી ઇબાદતને જોઈ અને આપણને આ ઇબાદતની પાબંદી કરવાની ભલામણ કરે છે. આગળ મૌલા ફરમાવે છે કે વ ઇન્નહા લતહુત્તુ ઝુનૂબ હત્તલ વરક. આ નમાઝ જે આપણે પઢીએ છીએ આપણા ગુનાહોને એવી રીતના ખેરી નાખે છે જેવી રીતના સુકાયેલા પાન ઝાડ ઉપરથી પડી જતા હોય. કોઈ પાન લીલું હોય એમને ના પડે ઝાડ ઉપરથી, એને તોડવું પડે. પણ પાન જ્યારે સુકાઈ ગયા હોય, જરીક હવા ચાલે એટલે આ પાન ખરતા જાય, નીચે પડતા જાય. પાનખર ઋતુની અંદર કે જે એક મોસમ છે વર્ષની અંદર કે ઝાડના પાન ખરવા લાગે, પીળા પડી જાય, સુકાઈ જાય. ઇમામ કહે છે આ નમાઝ તમારા ગુનાહો, ખતાઓ, ભૂલો સાથે એવું જ કામ કરે છે જેવી રીતના પાનખર ઋતુની અંદર હવા આ ઝાડના પાંદડાને નીચે પછાડી દે છે. ત્યારબાદ ફરમાવે છે વતુતલીકુહા ઇતલાકર રબક. આ નમાઝ ઇન્સાનને ગુનાહોના બંધનમાંથી છોડે છે. આ ગુનાહ જે ઇન્સાનથી થયા હોય હકીકતમાં એની મિસાલ એક એવી દોરી માફક છે કે જે ઇન્સાનના ગળામાં બંધાયેલી હોય. ઇન્સાનના હાથ પગ જાણે એમ કે બાંધી દીધા હોય આ ગુનાહે, કે જે ઇન્સાનને આગળ વધવાથી રોકતું હોય, ઇન્સાનને તરક્કી કરવાથી રોકતું હોય, ઇન્સાનને ખુદાથી વધારે નજદીક થવામાં આ બંધન આડે આવતું હોય. આ ગુનાહના બંધનને આ નમાઝ છોડી દે છે, ઇન્સાનને આઝાદ કરી દે છે. જ્યારે ગુનાહથી જકડાયેલો ના હોય તો દેખીતી વાત છે ઝડપથી ખુદાની બારગાહ સુધી, ખુદાના કુર્બ સુધી અને ખુદાની રઝાયત સુધી પહોંચી શકે છે. વશબ્બહા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ બિલહમ્મતિ તકૂનુ અલા બાબિર રજુલ. રસૂલ ખુદાની એક હદીસને મૌલા આ ખુતબામાં બયાન કર્યા કે રસૂલ ખુદાએ નમાઝની એક મિસાલ આપી પોતાની હદીસમાં. એની તશબીહને બયાન કર્યા આ રીતના કે નમાઝ જાણે એમ કે ઇન્સાનના ઘરના દરવાજાની સામે વહેતી નહેર છે અને ઇન્સાન હર રોજ દિવસ રાતમાં 5 ફેરે જો આ નહેરમાં ગોસ્લ કરે, આ નહેરમાં ડૂબકી લગાવે તો પછી દેખીતી વાત છે એના બદન ઉપર કોઈ જાતની ગંદકી બાકી રહે. વશબ્બહા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ બિલહમ્મતિ તકૂનુ અલા બાબિર રજુલ
فهو يغتسل منها في اليوم والليلة 5 مرات فما عسى أن يبقى عليه من الدرن. પછી શું એના બદનમાં કોઈ જાતની કસાફત કે ગંદકી બાકી રહે છે? નહીં. 5 ફેરે નાયા બાદ ઈ પણ કુદરતી નહેરની અંદર સાફ અને ચોખ્ખા પાણીની અંદર ઇન્સાન કેટલું પાકો પાકીઝા બની જાય. નમાઝ આ જ કામ કરે છે આપણા રૂહની સાથે, આપણા કલ્બની સાથે. આપણું દિલ કે જે ગુનાહના કારણે મેલું થઈ ગયું હોય, આ નમાઝ છે કે એને 5 ફેરે ધુએ છે, એને સાફ કરે છે. નમાઝ એક એવો અસર રાખે છે ને ઇન્સાનની જિંદગીમાં કે અત્યારે ઇન્સાનનું પ્રેઝન્ટ, અત્યારે નમાઝ પડી રહ્યો છે, એના પાસ્ટના ગુનાહને આ નમાઝ માફ કરાવે છે, એના અસરને ખતમ કરે છે, એની મગફિરત માટે ઇફિકાસ છે. અને સાથોસાથ આ નમાઝ એટલો અસર રાખે છે કે આઈંદા પણ ઇન્સાન ગુનાહથી બચી શકે. કુરાન મજીદમાં ખુદાવંદ આલમે નમાઝના બારામાં આ રીતના બયાન કર્યું છે ને કે ઇન્ના સલાત તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર. નમાઝ બુરા અને ખરાબ ગુનાહોથી ઇન્સાનને અટકાવે છે. ઇન્સાન જો નમાઝની પાબંદી કરે ને, સરખી રીતના નમાઝી બની જાય ને, તો આ મોટા મોટા ગુનાહ, આજે ગુનાહે કબીરા, એનાથી બચવું ઇન્સાન માટે આસાન થઈ જાય. આ નમાઝ પાસ્ટના ગુનાહોના અસરને ખતમ કરે છે, આઈંદા પણ ગુનાહથી બચવામાં મદદરૂપ થાય છે. આ છે નમાઝ. નમાઝ અને ઇન્સાનના ગુનાહ, આ બંને એક એવું કામ છે કે ઇન્સાન નમાઝ પડવાથી ગુનાહ તો માફ થાય, ગુનાહના જે અસર ઇન્સાનના રૂહ અને જિસ્મ પર બાકી રહી ગયા હોય એને પણ માફ કરી દે છે. જનાબે સલમાન ફારસી એક દિવસ રસૂલ ખુદાની સાથે સફરમાં જઈ રહ્યા હતા. રસ્તામાં કોઈ ઝાડના સાયા હેઠળ તેઓ નીચે બેઠા. રસૂલે ખુદા આ ઝાડના ડાળીને જોયા કે એના દરેક પાન પીળા પડી ગયા છે. રસૂલે ખુદા ડાળીને હલાવ્યા, જરીક હલાવ્યા તો બધા પાન ખરી ગયા. રસૂલે ખુદાએ પોતાના અસહાબની સામે જોઈને કીધું કે આ મેં શું કર્યું, તમે કંઈ સમજ્યા? યા રસૂલલ્લાહ, તમારા કામની હિકમત અને ફિલોસોફીને અમે ક્યાંથી સમજીએ? ત્યારે રસૂલે ખુદા કહે છે કે અત્યારે મેં આ ડાળીને હલાવી, બધા પાન ખરી ગયા. એવી જ રીતના જ્યારે બંદો સરખી રીતના નમાઝ અદા કરે છે, નમાઝ માટે ઊભો થાય છે, તો એના નામે અમાલમાંથીના ગુનાહ આ રીતના ખરે છે, આ રીતના ખતમ થાય છે. અને આ રીતના અમલન રસૂલે ખુદા આ રીતના લોકોને દર્શ આપ્યા. ખરેખર નમાઝ એક એવી ચીજ છે ને, એના ઉપર ધ્યાન આપવાની જરૂરત છે. ગયા ખુતબામાં પણ આપણે અર્ઝ કર્યા હતા, આજે પણ નમાઝના વિશે બયાન કર્યા. હજી નમાઝની ચર્ચા બાકી છે આ ખુતબામાં, કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાની અંદર રજૂ કરશું. નમાઝ એક એવું કામ છે કે જે આપણી જિંદગીના દરેક કામોમાં ટોપ પ્રિયોરિટીમાં હોવી જોઈએ. મારી નમાઝ એના સમયસર, સારી હાલતમાં, હુઝુરે કલ્બની સાથે, ખુઝુ અને ખુશુની સાથે, ખુલૂસની સાથે મારી નમાઝ જો બરાબર અદા થાય ને, તો આ નમાઝ ઇન્સાનને ગુનાહોથી પાક કરવા માટે કાફી છે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને હકીકી અને ખરા નમાઝ ગુજારમાં શુમાર ફરમાવે. અહેકામ અને મસાઇલની અંદર આજે ચાહું છું કે રૂકુના બારામાં એક બે વાતોને બયાન કરું. નમાઝની અંદર રૂકુ કરવું વાજિબ છે, અને આ રૂકુ કેટલું હોવું જોઈએ? અમુક માણસો થોડુંક ઝૂકતા હોય, કોઈ બરાબર ઝૂકતા હોય, કોઈ વધારે ઝૂકતા હોય. નમાઝની અંદર રૂકુ માટે ઝૂકવાનો તરીકો આ છે કે ઇન્સાન એટલું ઝૂકે કે એની આંગળીઓ અને અંગૂઠો આ બધું એના ગોઠણને ટચ થાય, એટલું ઝૂકે. આ વાજિબ છે. ખાલી થોડુંક ઝૂકે તો એ કાફી નથી, બલકે નોર્મલ હાલતમાં, હવે કોઈને કમરનો દુખાવો હોય, કોઈ આંધી કાપે હોય, કોઈ બિલકુલ કરી જ ના શકે, એની વાત અલગ છે. નોર્મલ હાલતમાં કે આપણે જે નમાઝ અદા કરીએ છીએ, તો નમાઝની અંદર રૂકુને એવી રીતના અદા કરવામાં આવી કે આપણી આંગળીઓ અને અંગૂઠો આપણા ગોઠણ સુધી ટચ થાય. આ રૂકુનો તરીકો. અને રૂકુની અંદર ઝિક્ર જે પડવાના વાજિબ છે તે છે યા તો 3 વખત સુબહાનલ્લાહ પડે, અથવા એક ફેરે સુબહાન રબ્બિયલ અઝીમ વ બિહમ્દિ.
આ એક ફેરે આટલું વાજિબ છે, યા 3 ફેરે સુબહાનલ્લાહ, યા પછી આ zikr. ઈ સિવાય કોઈ સલવાત પડે, કોઈ બીજો કોઈ zikr પડે તો ઈ વાંધો નથી, પણ વાજિબ ફક્ત આટલું જ છે. રૂકુના બારામાં એક મસલો છે કે જેને કહેવાય કયામે મુત્તસિલ બ રૂકુ. એને જરાક સમજાવવા માટે અર્થ કરું કે રૂકુ પહેલા ઇન્સાન ઊભો હોય અને ઊભા રહેવાની હાલત બાદ એ રૂકુમાં જાય, આને કહેવાય કયામ મુત્તસિલ બ રૂકુ. તમે કહેશો કે એમ જ હોય, નોર્મલી આપણે નમાઝ ચાલુ કર્યા, અલ્હમ્દનો સૂરો પડ્યા, બીજો સૂરો પડ્યા, આપણે ઊભા જ છીએ ને, પછી જઈએ રૂકુમાં, આને કહેવાય કયામ મુત્તસિલ બ રૂકુ. આનો મસલાનો બયાન કરવાનો મકસદ એ છે કે ક્યારેક ઇન્સાનથી નમાઝમાં કંઈ ભૂલ થઈ જાય, ગલતી થઈ જાય અને ડાયરેક્ટ રૂકુમાં જાય તો એ બરાબર નથી. કેવી રીતના, જરાક તવજ્જો આપશો આના બારામાં. અહીંયા ધ્યાન આપશો કે કોઈ માણસ અલ્હમ્દનો સૂરો પડ્યો, બીજો સૂરો પણ પડ્યો અને પરબારો સજદામાં ચાલ્યો ગયો, ભૂલથી બેસી ગયો નીચે, પછી હજી સજદામાં પૂરેપૂરો ગયો નથી, એને યાદ આવ્યું કે મેં રૂકુ તો નથી કર્યું, એ બેઠો છે ને બેઠો બેઠો જ સીધો રૂકુમાં ચાલ્યો જાય, તો આ નમાઝ બાતિલ છે. આ નમાઝ બાતિલ છે. એને જોઈએ કે એનાથી ભૂલ થઈ ગઈ છે, રૂકુ વગર ઈ સજદામાં જવા ચાલ્યો ગયો, સજદામાં ગયો નથી, એને જોઈએ કે બરાબર પેલા ઊભો થઈ જાય પછી રૂકુમાં જાય. આ મસલો છે કે રૂકુમાં જવા પહેલા ઇન્સાન પેલા ઊભો હોય પછી રૂકુમાં જાય. મારા ખ્યાલથી મસલો ક્લિયર છે. વધારે એને બયાન કરતા મને એમ લાગે છે કે કન્ફ્યુઝન ઊભું થશે. ના સમજાય તો ફરી પાછો આ ખુતબાને સાંભળવામાં આવે કે જેની અંદર આ રૂકુના મસલાને આપણે બરાબર સમજી શકીએ અને એના ઉપર અમલ કરી શકીએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા તારા રસૂલના આ મહિનામાં એમના વાસ્તાથી, એમના વસીલાથી દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા અમોને ખરા નમાઝ ગુજાર બનવાની નેક તૌફીક અતા કર. અમારી નમાઝો, અમારી બીજી બધી ઇબાદતોની તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.